સર્વેભ્યઃ જય શ્રી કૃષ્ણ. શ્રી સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન વતી ઓનલાઈન વિડિયો લેક્ચરની અંદર ફરીથી એક વખત હું જગદીશ દવે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? મજામાં જશો ને મિત્રો? તો જોઈએ મિત્રો, આપણે આજના લેક્ચરની શરૂઆત કરતા પહેલા એક કઈક સરસ મજાની એકાદી સુક્તિ આપણે કહીએ છીએ. આપણે આગલા લેક્ચરથી શરૂઆત કરી કે હવે ભાઈ લેક્ચરની જ્યારે શરૂઆત કરશું ત્યારે કંઈક ને કંઈક આગળ એકાદી સુક્તિ સારી જે આપણે જીવન ઉપયોગી હોય એવી સુક્તિનો આપણે અર્થ કરી અને પછી આગળ વધશું. તો આ વખતે મેં જે સુક્તિ કીધી હતી એનાથી આ વખતે થોડીક વિપરીત કે ભાઈ આપણે બધા કોણ છીએ? તો કે તમે અને હું બધા વિદ્યાર્થી જ છીએ. શિક્ષક પણ એક હંમેશા વિદ્યાર્થી જ હોવો જોઈએ, એને જ સાચો શિક્ષક કહેવાય. તમે બધા તો વિદ્યાર્થી છો જ, સ્ટુડન્ટ છો. તો વિદ્યાર્થીના કેવા લક્ષણો હોવા જોઈએ? કોને વિદ્યાર્થી કહેવાય મિત્રો? કોને વિદ્યાર્થી કહેવાય એ આપણે જોઈએ. સંસ્કૃતની અંદર સરસ મજાની એક સુભાષિત છે વિદ્યાર્થીઓ માટેની કે ભાઈ વિદ્યાર્થી કોને કહેવાય? વિદ્યાર્થી એટલે શું? તો કે વિદ્યાર્થીના લક્ષણો બતાવ્યા. તો કે વિદ્યાર્થીના લક્ષણો કેવા હોવા જોઈએ? વિદ્યાર્થી કેવો હોવો જોઈએ? બરાબર છે. તો હું તમને એક શ્લોક સમજાવું સરસ મજાનો કે કાક ચેષ્ટા બકો જ્ઞાનમ સ્વાન નિંદ્રા તથૈવ ચ અલ્પાહારી ગૃહિત્યાગી વિદ્યાર્થીનામ પંચ લક્ષણમ. કે વિદ્યાર્થીમાં સામાન્ય 5 લક્ષણ તો હોવા જ જોઈએ. એ 5 લક્ષણ ક્યાં? તો કે પહેલું કીધું શું? તો કે કાક ચેષ્ટા, કાગડા જેવી ચેષ્ટા હોવી જોઈએ. આપણે કહીએ ચતુર કાગડો, એમ વિદ્યાર્થી પણ કાગડા જેવો ચતુર હોવો જોઈએ, એના જેવી ચેષ્ટા હોવી જોઈએ. પછી તો કે બકો ધ્યાનમ, બગલા જેવું ધ્યાન હોવું જોઈએ. નજર આપણી એકદમ તાકાત વાળી હોવી જોઈએ કે કાંઈ પણ જ્યારે લખતા હોય, વાંચતા હોય, બરાબર છે, ત્યારે નજર એકદમ એક જ ધ્યાન, એક ચિત્ત જેને કહી શકાય. બગલો પાણીમાં ઉભો હોય ને, એક પગ ઉપર ઉભો આપણે કેવો સરસ મજાનો તપ કરે, પરંતુ એક પગ ઉભો એના પગમાંથી એકેય માછલી પસાર થઈ શકે નહીં. એમ બગલા જેવું ધ્યાન. શ્વાન નિંદ્રા, આ વધારે લાગુ પડશે આપણને. શું? તો કે ભાઈ કૂતરા જેવી નિંદ્રા. શ્વાન કહેતા કૂતરો, કૂતરા જેવી નિંદ્રા. કૂતરા જેવી નિંદ્રા કેમ? તો કે કૂતરું તમે જોજો દિવસનું કે રાત્રિના ગમે એવો સમય હશે, સૂતું હશે, આરામ કરતું, તમે બાજુમાંથી સેજ અવાજ કર્યા વગર નીકળશો ને તો એ ઊભું થઈ જશે. ઊભું નહીં થાય, એક વખત તો ઊંચું મોઢું કરીને જોઈ જ લેશે. અત્યારે હવે શિયાળાની સીઝન આવશે એટલે આપણે બધાને મમ્મી ઉઠાડી આવો બેટા સ્કૂલે જવાનો સમય થઈ ગયો, સવાર મમ્મી 5 મિનિટ, મમ્મી 5 મિનિટ, આપણે સુતા રહીએ. આપણી અડધી જિંદગી તો નિંદરમાં વહી જાય છે. તો વિદ્યાર્થી જીવનની અંદર 6 કલાક જ ઊંઘ કરવી જોઈએ. ફક્ત ને ફક્ત 6 કલાક જ ઊંઘ કરવી જોઈએ. એટલે કે ખાસ કે ઊંઘનો ત્યાગ કરવાનો, બરાબર છે. કારણ કે ઊંઘ આવશે તો પછી આળસ આવશે. એટલા માટે થઈ શ્વાન નિંદ્રા તથૈવ ચ અલ્પાહારી. અને આ ખાસ કે ભાઈ જમવામાં થોડું જમવું, જમવામાં થોડું જમવું. જેટલી આપણને ભૂખ લાગી હોય ને એના કરતા એક રોટલી અથવા તો અડધી રોટલી ઓછી ખાવી, પેટમાં જગ્યા રાખવી, પેટને ફૂલ ભરી નહીં દેવાનું. ઘણી વખત એવું થાય ફૂલ પેટે જમી લીધું હોય ને પછી બપોરના સ્કૂલે આવીએ ને તો શું થાય? તો કે સર ભણાવતા હોય ને આપણે સૂતા હોય, નાકોરા ઠેડતા હોય, ઉપર પંખો ચાલુ હોય, બેન્ચમાં બેઠા હોય, એમ નિંદર ચડી ગઈ હોય. જો તમે જાજુ જમશો ને તો એનાથી એક તો નિંદ્રા આવશે અથવા તો નિંદ્રા નહીં આવે તો આળસ આવશે. એટલા માટે થઈ જમવાની અંદર સંયમ રાખવાનો. અલ્પાને ગૃહી ત્યાગી, ઘરનો ત્યાગ કરી અને ભણે એને જ વિદ્યાર્થી કહેવાય. આ વિદ્યાર્થીના મિત્રો 5 લક્ષણો હતા. જોઈએ હવે આપણે આજના દિવસે આજના ટોપિક શું છે? તો કે સંસ્કૃત જે ટોપિક આપણો વ્યાકરણનો ચાલે છે એની અંદર આપણે ટોપિક લીધો છે નામરૂપ. એમાં પાર્ટ નંબર 5, 5મો ભાગ. તો ચોથા ભાગની અંદર આપણે શું જોઈ ગયા હતા એ પણ રિવિઝન કરી લઈએ. અને 5મો પાર્ટ શરૂ કરતા પહેલા એક વખત ફરીથી યાદ કરાવી દઉં કે ભાઈ આપણને વિભક્તિનો ટોપિક છે તો વિભક્તિ આવડવી જોઈએ. 8 વિભક્તિ છે, એ વિભક્તિના નામ પણ આવડવા જોઈએ અને વિભક્તિના પ્રત્યયો પણ આપણને આવડવા જોઈએ. જો એ આવડશે ને શરૂઆત, તો જ આપણે આગળ બધું શીખી શકશું. એક વખત ફટાફટ જોઈ લઈએ કે વિભક્તિના નામો જોઈ લઈએ કે પ્રથમા કર્તા, દ્વિતીયા કર્મ, તૃતીયા કરણ, ચતુર્થી સંપ્રદાન, પંચમી અપાદાન, ષષ્ઠી સંબંધક, સપ્તમી અધિકરણ અને અષ્ટમી સંબોધન. બરાબર છે. 8 કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધક, અધિકરણ અને સંબોધન. 8 વિભક્તિઓ છે, એના પ્રત્યયો પણ આપણને આવડવા જોઈએ.
અને હવે આપણે એક એક પછી એક એક સ્ટેપ આગળ વધતા જઈએ છીએ. પહેલા પાર્ટની અંદર આપણે એનો પરિચય મેળવવો, બીજા પાર્ટની અંદર આપણે અકારાંત પુલ્લિંગ શબ્દ જોયો, રામ શબ્દ. પાર્ટ 2 ની અંદર એના જેવા રૂપો જોયા. પાર્ટ 3 ની અંદર આપણે આકારાંત સ્ત્રીલિંગ શબ્દ જોયો અને પાર્ટ 4 ની અંદર આપણે શું જોયું તો કે ભાઈ ઈકારાંત મુનિ શબ્દ જોયું ને. તો આપણે મને ખ્યાલ છે કે તમને રામ શબ્દ પણ આવડી ગયો હશે, પછી બાલા શબ્દ પણ આવડી ગયો હશે અને ત્યાર પછી મુનિ શબ્દ પણ તમે બધાએ પાકો કરી લીધો હશે જ, બરાબર છે ને. કદાચ ન થયો હોય તો મિત્રો ખાસ પાકો કરવો જોશે. એક એક શબ્દ તો બધા પાકા કરવા જ પડશે. જો આપણે કરશું તો જ આપણે બધા શબ્દો આવડશે. તો હવે આપણે એક વખત ફરીથી એનું ઉચ્ચારણ કરી લઈએ. એક વખત ઈકારાંત મુનિ શબ્દ રિવિઝન થાય એના માટે થઈ, ચોથા પાર્ટ નું રિવિઝન થાય એના માટે થઈ ઈકારાંત મુનિ શબ્દ મુનિ મુનિ મુનય મુનિ 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 મુનિના મુનિભ્યામ મુનિભિ મુનયે મુનિભ્યામ મુનિભ્યઃ મુનેઃ મુનિભ્યામ મુનિભ્યઃ મુનેઃ મુનયોઃ મુનીનામ મુનૌ મુનયોઃ મુનિષુ હે મુને હે મુનિ હે મુનયઃ. બરાબર છે. આ તો મુનિ શબ્દ. એના જેવા મેં તમને શબ્દો કીધા હતા કે હરિ, નિધિ, નૃપતિ, આવા શબ્દો 3 આપ્યા હતા ને એ સિવાયના 2 તમને હોમવર્કમાં આપ્યા હતા. તમે બધા કર્યા છે ને? બરાબર છે, બરાબર છે. તો એના સિવાયના પણ જો તમને એવા કોઈ રૂપો મળે તો એ પણ તમારે રફબુક ની અંદર લખવાના છે. પાકી બુક ની અંદર એક જ લખવાનું છે મુનિ શબ્દ, અને બાકીના જે આપણે ઉદાહરણો એક્ઝામ્પલ લઈએ એ રફબુક ની અંદર આપણે લખવાના છે. હવે જોઈએ મિત્રો કે વાત કઈ રીતે કે ભાઈ અત્યાર સુધી એક એક જ ચાલતું હતું, અકારાંત પુલ્લિંગ જ આવે અથવા તો નપુંસકલિંગ આવશે, આપણે એની વાત કરશું ત્યારે. એવી રીતે આકારાંત છે હંમેશા સ્ત્રીલિંગ જ હોય. તો ત્યાં સુધી તો સીમિત હતું, એક એક રૂપો જ હતા. પરંતુ વિદ્યાર્થી મિત્રો હવે ઈકારાંત પુલ્લિંગ શબ્દ છે, એવી જ રીતે ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દ પણ છે. ઈકારાંત જે પુલ્લિંગ શબ્દ છે એટલે ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દ જ છે. આપણે અત્યારે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ આ બે જ પાર્ટ જોઈએ છે. નપુંસકલિંગ હજી આપણે જોયું નથી, પણ એ જ્યારે જરૂર પડશે ત્યારે જોઈ લેશું. એ સહેલું છે, બરાબર છે. અત્યારે ખાલી પુલ્લિંગ અને સ્ત્રીલિંગ. તો જે રીતે અકારાંત પુલ્લિંગ મુનિ શબ્દ છે એ રીતે અકારાંત સ્ત્રીલિંગ ભૂમિ શબ્દ. આપણે એમ કહીએ કે ભાઈ એને ઓળખવા કેમ? ઈકારાંત પુલ્લિંગ અને ઈકારાંત સ્ત્રીલિંગ. તો કે પુલ્લિંગમાં અર્થ શું નીકળે તો કે ભાઈ પુરુષનો અર્થ નીકળે. મુનિ એટલે કે ઋષિ થયા. ઋષિ ગયા એમ કહેવાય, ઋષિ ગઈ એમ કહેવાય નહીં. અને અહીંયા ભૂમિનો અર્થ થાય પૃથ્વી, જમીન. અથવા તો કોઈ છોકરીનું નામ પણ ભૂમિ હોઈ શકે. તો અહીંયા ભૂમિ એટલે કે ભાઈ પૃથ્વીના અર્થમાં છે. તો પૃથ્વી કેવી છે? કેવી એવો પ્રશ્ન કરો અને મળે એ સ્ત્રીલિંગ હોય, કેવો એવો પ્રશ્ન કરો અને મળે એ પુલ્લિંગ હોય, બરાબર છે. તો જોઈએ આપણે ભૂમિ શબ્દ છે એનો અર્થ થાય છે પૃથ્વી, જમીન, પૃથ્વી. તો ઈ છે કેવા તો કે ભાઈ ભૂમિ કેવી છે એવું કહી શકીએ ને. કેવી એવો પ્રશ્ન કરો એટલે જે મળે સ્ત્રીલિંગ શબ્દ હોય કે ભાઈ સ્ત્રીલિંગના રૂપમાં જે હોય એનો અર્થ નીકળતો હોય એને સ્ત્રીલિંગ શબ્દ કહેવાય. તો આપણે જોઈએ પેલા તો કે ભાઈ ભૂમિ શબ્દ છે એ કારણ તેને શું લાગે તો કે વિભક્તિઓ લાગે. વિભક્તિઓ લાગે એટલે શું લાગે તો કે ભાઈ વિભક્તિઓને શું લાગે પછી તો કે વચન લાગે. સ્વાભાવિક છે, એ તો આપણે ભણી જ ગયા, યાદ જ રાખવાનું છે. તો એક વખત આપણે એનું ઉચ્ચારણ કરી લઈએ. ભૂમિ, ભૂમિ, ભૂમય. જો ભૂ દીર્ઘ છે, ભૂમિમાં હંમેશા ભૂ દીર્ઘ આવે, પરંતુ મી પણ જો અમુક જગ્યાએ દીર્ઘ થઈ જશે. ઉચ્ચારણમાં ખાસ ધ્યાન રાખજો એટલે આપણને ખ્યાલ આવશે. ભૂમિ, ભૂમિ, ભૂમય. ભૂમિમ, ભૂમિ, ભૂમિ. ભૂમ્યા, ભૂમિભ્યામ, ભૂમિભિઃ. ભૂમ્યૈ, ભૂમયે. જો હવે અકારાંત પુલ્લિંગ અને ઈકારાંત પુલ્લિંગ અને ઈકારાંત સ્ત્રીલિંગમાં શું ફેર છે તો કે ભાઈ ઈકારાંત પુલ્લિંગમાં એક જ રૂપ બનતું હતું. જો તમે અહીંયા ચતુર્થીમાં છે તો ચતુર્થીમાં એક જ રૂપ બનતું હતું, અહીંયા બે રૂપ બનશે. કેટલા રૂપ બનશે તો કે બે. ચતુર્થી, પંચમી, ષષ્ઠી અને સપ્તમીમાં એક વચનમાં બે રૂપ બનશે. પુલ્લિંગ જેવું તો રૂપ બનશે ને. મુનય છે તો ભૂમય તો બનશે, પણ એના સિવાયનું અલગ પણ એક રૂપ બનશે કે જેથી કરીને આપણે ખબર પડે કે ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દ છે. તો આપણે એને કઈ રીતે વાંચવાનો તો કે ભૂમ્યે, ભૂમયે, ભૂમિભ્યામ, ભૂમિભ્યઃ. આગળ પંચમી ભૂમ્યાઃ, ભૂમેઃ, ભૂમિભ્યામ, ભૂમિભ્યઃ, ભૂમ્યાઃ, ભૂમેઃ, ભૂમિયોઃ, ભૂમીનામ, ભૂમ્યામ, ભૂમૌ, ભૂમ્યોઃ, ભૂમિષુ. હે ભૂમે, હે ભૂમિ, હે ભૂમયઃ. બરાબર છે. ખાસ હસ્વ દીર્ઘનું આપણે ધ્યાન રાખવાનું છે. અને ઉચ્ચારણ કરતા આવડી ગયું. ખાસ શું ફેર છે બેમાં
તો કે અહીંયા ચતુર્થી, પંચમી, ષષ્ઠી અને સપ્તમીમાં એક જ રૂપ બને છે. જ્યારે ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દ હોય એમાં હંમેશા કેટલા તો બબે રૂપ બને. કેટલા રૂપ બને? બબે રૂપ બને. કેમાં? તો કે ચતુર્થી, પંચમી, ષષ્ઠી અને સપ્તમી એક વચનમાં હંમેશા બબે રૂપ બને. આપણે જોઈએ હવે એને વાંચવું હોય તો કઈ રીતે વંચાય. એક વખત મારી સાથે બોલજો તમે. ઈકારાંત સ્ત્રીલિંગ ભૂમિ શબ્દ. ભૂમિનો અર્થ થાય જમીન, બરાબર છે. ભૂમિ, ભૂમિ, ભૂમય ઇતિ પ્રથમા. ભૂમિ, ભૂમિ, ભૂમિઃ ઇતિ દ્વિતીયા. ભૂમ્યા, ભૂમિભ્યામ, ભૂમિભિઃ ઇતિ તૃતીયા. ભૂમ્યે, ભૂમયે, ભૂમિભ્યામ, ભૂમિભ્યઃ ઇતિ ચતુર્થી. ભૂમ્યાઃ, ભૂમેઃ, ભૂમિભ્યામ, ભૂમિભ્યઃ ઇતિ પંચમી. ભૂમ્યાઃ, ભૂમેઃ, ભૂમયોઃ, ભૂમીનામ ઇતિ ષષ્ઠી. ભૂમ્યામ, ભૂમૌ, ભૂમયોઃ, ભૂમિષુ ઇતિ સપ્તમી. હે ભૂમે, હે ભૂમિ, હે ભૂમયઃ ઇતિ સંબોધન. બરાબર છે મિત્રો? તો આ રીતે આપણે ભૂમિ શબ્દ બોલવાનો છે. હવે તમે જુઓ ડિફરન્સ મેં એક તો કહી દીધો તમને કે આમાં જે મુનય બનતું હતું એ તો આમાં ભૂમય બને જ છે. અહીંયા પંચમી એકવચનમાં મુનેહ બને છે તો અહીંયા ભૂમેહ તો બને જ છે. અહીંયા ષષ્ઠીમાં મુનેહ બને તો અહીંયા ભૂમેહ બને જ છે. સપ્તમીમાં મુનૌ બને છે તો અહીંયા ભૂમૌ બને છે. પરંતુ એ સિવાયના જે આ ચાર રૂપ છે 1, 2, 3 અને 4 એ સિવાયના વિશેષ રૂપો પણ આમાં બને છે. ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. ભૂમિ શબ્દ પાકો કરતી વખતે એનું ઉચ્ચારણની અંદર આપણે બબે એકવચનની અંદર ચતુર્થી, પંચમી, ષષ્ઠી અને સપ્તમીમાં બબે રૂપો આપણે જોડે બોલવાના છે. ફરીથી એક વખત ઉચ્ચારણ કરી લઈએ. ભૂમિ, ભૂમિ, ભૂમયઃ, ભૂમિમ, ભૂમિ, ભૂમિઃ, ભૂમ્યા, ભૂમિભ્યામ, ભૂમિભિઃ, ભૂમ્યે, ભૂમયે, ભૂમિભ્યામ, ભૂમિભ્યઃ, ભૂમ્યાઃ, ભૂમેઃ, ભૂમિભ્યામ, ભૂમિભ્યઃ, ભૂમ્યાઃ, ભૂમેઃ, ભૂમયોઃ, ભૂમીનામ, ભૂમ્યામ, ભૂમૌ, ભૂમયોઃ, ભૂમિષુ. હે ભૂમે, હે ભૂમિ, હે ભૂમયઃ. તો આપણે એમ થાય કે ભાઈ આ બબે રૂપ મુકામ આપ્યા. તો એનો પણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ ઉપયોગ થાય છે. વ્યાકરણના નિયમ પ્રમાણે આગળ આવશે ટોપિકમાં ત્યારે હું તમને સમજાવીશ. અત્યારે આપણે ફક્ત ને ફક્ત ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દ યાદ રાખવો હોય તો આપણે ભૂમિ શબ્દ યાદ રાખવો પડશે. જો આપણને ભૂમિ શબ્દ આવડી જશે મિત્રો તો ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દો છે એ ભૂમિની જેમ જ બધા થશે. મેં ઘણા બધા લખ્યા છે. જો હાનિ, સંહતિ, વૃષ્ટિ, મતિ, રાત્રિ આ બધા કેવા છે તો કે સ્ત્રીલિંગ શબ્દો છે. આ આપણે ભણી ગયા ને પાઠની અંદર આવે છે. આપણે ચેપ્ટર છે સંહતિ કાર્યસાધિકા લગભગ 9મા ધોરણમાં સાતમું ચેપ્ટર આવે છે. બરાબર છે? સંહતિ કાર્યસાધિકા. સંમતિનો અર્થ થાય સંગઠન, વૃષ્ટિનો અર્થ થાય વાદળ અથવા તો વરસાદ, મતિનો અર્થ થાય બુદ્ધિ અને રાત્રિનો અર્થ થાય રાત્રિ. બરાબર છે? તો આ બધા હાનિનો અર્થ થાય નુકસાન. હાનિનો અર્થ નુકસાન, સંમતિનો સંગઠન, વૃષ્ટિનો વરસાદ અથવા તો વાદળા, મતિનો બુદ્ધિ અને રાત્રિનો થાય રાત્રિ. તો મિત્રો આ બધા સ્ત્રીલિંગ શબ્દ છે. પણ કેવા સ્ત્રીલિંગ? તો કે ઈકારાંત સ્ત્રીલિંગ છે. ઈકારાંત સ્ત્રીલિંગ. ઈકારાંત એટલે કે ઈ જેના અંતમાં આવે છે તે એવા સ્ત્રીલિંગ શબ્દો. તો અહીંયા મેં ઘણા બધા આપ્યા છે. એમાંથી આપણે એક શબ્દ લઈએ એક્ઝામ્પલ તરીકે દર વખતે કરીએ છીએ તે માની લઈએ કે આમાંથી લઈએ મતિ શબ્દ આપણે લઈએ. તો કે મતિ શબ્દ લઈએ તો શું કરીએ તો કે ભૂમિ શબ્દ કાઢતા જઈએ અને ને આપણે મતિ શબ્દ ઉમેરતા જઈએ. હારે હારે કરતા જઈએ. પ્રથમ એક વચન શું બની જશે તો કે ભાઈ મતિહિ. બરાબર છે? પછી મતિ, પછી મતયઃ. ભૂમયઃ હતું ત્યાં થઈ ગયું મતયઃ. બરાબર છે? આ દ્વિતીયમાં બનશે મતિમ. અહીંયા પણ બહુવચનમાં દ્વિવચનમાં દીર્ઘ થઈ જશે મતિ. અહીંયા પણ દીર્ઘ થઈ જશે મતિહિ. બરાબર છે? અહીંયા ભૂમ્યા હતું તો ત્યાં શું થઈ જશે મત્યા. શું થઈ જશે મત્યા. અહીંયા ભૂમિભ્યામ હતું તો ત્યાં થઈ જશે મતિભ્યામ. અને અહીંયા ભૂમિભિ હતું તો ત્યાં થઈ જશે મતિભિ. બરાબર છે? પછી અહીંયા જો હવે તો બે જ રૂપ બનશે. ભૂમિ હતું તો ત્યાં શું બનશે તો કે મત્યે. મત્યે. અને અહીંયા બનશે મતયે. અહીંયા બનશે મતયે. અહીંયા ભૂમિભ્યામ છે તો ત્યાં તો આપણને ખબર પડી ગઈ કે એ તો બધા દ્વિવચનમાં તો સેમ જ રૂપ આવે મતિભ્યામ.
અહીંયા આવશે તો કે મતિભ્ય, અહીંયા રૂપ બની જશે મતિભ્ય. ત્યાર પછી તો કે પંચમીમાં પણ ભૂમ્યાહ છે, ત્યાં શું થઈ જશે મતિયાહ. ખાસ ધ્યાન રાખજો મિત્રો, એટલે તમને કામ લાગે. અહીંયા ભૂમે છે, ભૂમે હે છે, ત્યાં શું થઈ જશે મતે હે. જો અહીંયા ધ્યાન રાખશો ને મિત્રો, તો જ તમને ખ્યાલ આવશે કે બીજા શબ્દો તમે બનાવી શકશો. કે ક્યાં શું હું કઈ બીજો ફેરફાર કરતો જ નથી, ખાલી ભૂમિ શબ્દ છે એને હું કાઢું છું, ત્યાં મતિ શબ્દ ઉમેરું છું. અહીંયા ભૂમિભ્યામ છે તો ત્યાં આપણે કરીએ મતિભ્યામ. પછી પંચમી બહુવચનમાં ભૂમિભિહ છે, ઓલા સોરી ભૂમિભ્ય છે, તો ત્યાં શું થઈ જશે મતિભ્ય. સમજાય છે? પછી અહીંયા શું છે તો કે ભૂમ્યાહ, તો અહીંયા શું બની જશે તો કે ભૂમિ શબ્દ જ ખાલી કાઢવાનું છે, એટલે અહીંયા મત્યાહ થઈ જશે. અને અહીંયા ભૂમે હે છે તો ત્યાં શું થઈ જશે તો કે મતે હે. જો ખાસ ધ્યાન રાખજો, ખાલી ભૂમિ શબ્દ જ કાઢું છું. અહીંયા શું છે ભૂમિયો હો, તો ભૂમ કાઢી નાખીએ તો ત્યાં શું લગાડી દેવાનું તો કે મત લગાડી દેવાનું. જેટલું કાઢો એટલું જ લગાડી દેવાનું. અહીંયા ભૂમિ નામ છે તો ત્યાં મતિ, અહીંયા દીર્ઘ થઈ જશે મતિ નામ. હવે અહીંયા ભૂમ્યામ છે તો ભૂમ કાઢી આપણે તો ત્યાં શું લગાડવાનું તો મ અડધો કાઢ્યો તો આપણે અહીંયા ત અડધો જ લગાડવાનો મત્યામ. બરાબર છે? અહીંયા ભૂમૌ છે તો ત્યાં શું થઈ જશે મતૌ. હવે આગળ ભૂમિયો હો, અહીંયા ભૂમ જ કાઢવાનું છે તો ત્યાં થઈ જશે મત લગાડી દો તો કે મતિયો હો. બરાબર છે? અહીંયા ભૂમિ શું છે તો ત્યાં થઈ જશે મતિ શું. આગળ જોઈએ હે ભૂમે તો ત્યાં થઈ જશે હે મતે. હે ભૂમિ તો કે હે મતિ દીર્ઘ છે, બરાબર. અને હે ભૂમય તો હે મતય. ફક્ત ને ફક્ત આપણે આમાંથી ભૂમિ શબ્દ કાઢ્યો એટલે શું રૂપ બની ગયું તો કે આખે આખો આ ભૂમિની જગ્યાએ શું રૂપ બની ગયું તો કે અહીંયા આપણે શબ્દ બની ગયો ઈકારાંત સ્ત્રીલિંગ મતિ શબ્દ. મતિ શબ્દનો અર્થ શું થાય મિત્રો તો કે બુદ્ધિ. મતિ શબ્દનો અર્થ થાય બુદ્ધિ. હવે એને બોલવું તો ઈકારાંત સ્ત્રીલિંગ મતિ શબ્દ મતિહિ મતિ મતય મતિમ મતિ મતિહિ મત્યા મતિભ્યામ મતિભિઃ મત્યે મતયે મતિભ્યામ મતિભ્યઃ મત્યાહ મતેઃ મતિભ્યામ મતિભ્યઃ મત્યાહ મતેઃ મત્યોઃ મતીનામ મત્યામ મતૌ મત્યોઃ મતીષુ હે મતે હે મતિ હે મતયઃ. સમજાણું મિત્રો? એવી રીતે લઈ લો કે ભાઈ હાનિ શબ્દ લઈ લો તો કે હાનિ હાનિ હાનયઃ હાનિમ હાનિ હાનિઃ હાન્યા હાનિભ્યામ હાનિભિઃ હાન્યે હાનયે હાનિભ્યામ હાનિભ્યઃ હાન્યઃ હાનેઃ હાનિભ્યામ હાનિભ્યઃ હાન્યઃ હાનેઃ હાન્યોઃ હાનીનામ હાન્યામ હાનૌ હાન્યોઃ હાનીષુ હે હાને હે હાનિ હે હાનયઃ. સમજાવું રીતે રાત્રિ શબ્દ લઈ લો રાત્રિ રાત્રિ રાત્રયઃ રાત્રિમ રાત્રિ રાત્રિ. સમજાય છે? રીતે વૃષ્ટિ શબ્દ લઈ લો વૃષ્ટિ વૃષ્ટિ વૃષ્ટયઃ વૃષ્ટિમ વૃષ્ટિ વૃષ્ટિઃ વૃષ્ટ્યા વૃષ્ટિભ્યામ વૃષ્ટિભિઃ. તો સંમતિ શબ્દ લઈ લો સંમતિઃ સંમતિ સંમતયઃ સંમતિમ સંમતિ સંમતિઃ. સમજાણું મિત્રો? તો આવી જ રીતે તમે એક ભૂમિ શબ્દ યાદ કરી લો મિત્રો, એટલે તમને ઈકારાંત સ્ત્રીલિંગના જેટલા રૂપો છે બધા પણ તમને યાદ રહી જાય મિત્રો. તો આજના દિવસે તમારે બધાએ શું કરવાનું છે તો કે ભાઈ આ ભૂમિ શબ્દ છે એ ફેર બુકમાં લખવાનો છે. પાકી બુકની અંદર ભૂમિ શબ્દ હોમવર્કની અંદર આજના દિવસે હોમવર્કની અંદર તમારે આ ભૂમિ શબ્દ છે એ પાકી બુકમાં લખવાનો છે. એટલે પાકી બુકમાં કેટલા શબ્દો થશે કુલ ટોટલ તો કે અકારાંત રામ શબ્દ પુલ્લિંગ રામ શબ્દ, આકારાંત સ્ત્રીલિંગ બાલા શબ્દ, ઈકારાંત પુલ્લિંગ મુનિ શબ્દ અને ઈકારાંત સ્ત્રીલિંગ ભૂમિ શબ્દ. આ ચાર શબ્દ બુકમાં થશે પાકી બુકમાં. અને એ સિવાયના મેં અહીંયા પાંચ શબ્દો આપ્યા છે. જો હાનિ સંમતિ વૃષ્ટિ મતિ અને રાત્રિ, આ પાંચ શબ્દો આપ્યા 1 2 3 4 5. બરાબર છે? તો એ પાંચ શબ્દો અને એ સિવાયનો એકાદો શબ્દ કે એક જ આપું છું આજે વધારાનો એક. આ પાંચ તો છે જ, એ પાંચ સિવાયનો તમારે તમારી જાતે ગોતવાનો કે જે સ્ત્રીલિંગ પણ હોય અને ઈકારાંત કે છેલ્લે ઈ આવતો હોય. બરાબર છે? એવો શબ્દ તમારે એક ગોતી અને એક પણ રબુક ની અંદર વધારે પ્રેક્ટિસ માટે લખવાનું છે. આ પાંચ તો પ્રેક્ટિસ માટે લખવાના, એ સિવાયનો એક વધારે પણ તમારે પ્રેક્ટિસ માટે લખવાનો છે. ચાલો સર્વેભ્યઃ જય શ્રી કૃષ્ણ. જયતુ સંસ્કૃત.